આણંદમાં વિદેશ જવાની લાહીમાં વધુ એક મહિલા છેતરાઈ છે। છેતરપિંડીનો ભોગ બની છે મહિલા। કણઝરીની મહિલા સાથે ₹18.40 લાખની છેતરપિંડી થઈ છે। તો છેતરપિંડી કરવામાં આવી છે। યુકેના વિઝા અપાવવાના ઠગ ટોળકીએ રૂપિયા પડાવ્યા। તો વિદ્યાનગર પોલીસે આ મામલે 4 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। વિદ્યાનગર અને વડોદરામાં આરોપીઓ આ ઓફિસ ચલાવતા હતા, જેમાં ઇમિગ્રેશન ઓફિસ ચલાવતા 4 ગઠિયાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। તો બોગસ સર્ટી અને ડોક્યુમેન્ટના આધારે વિદેશ મોકલતા હતા। પોલીસે એજન્ટ વિશાલ પટેલ અને બ્રિજેશ પટેલ સામે ગુનો દાખલ કર્યો છે। મૃગેશ પટેલ અને માર્ગી પટેલ વિરુદ્ધ પોલીસ ચોપડે ગુનો દાખલ થયો છે અને પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। તો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે। અલગ અલગ દિશાઓમાં આરોપીઓની ધરપકડ કરવા માટે તપાસનો ધમધમાટ હાલ શરૂ કરવામાં આવ્યો છે। તો આણંદમાં વિદેશ જવાની લાહીમાં વધુ એક મહિલા છેતરાઈ છે। તેની સાથે છેતરપિંડી થઈ છે। લાખો રૂપિયા પડાવ્યા છે। યુકેના વિઝા અપાવવાના ઠગ ટોળકીએ રૂપિયા પડાવ્યા।